છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસન ક્ષેત્રે નવું નજરાણું. ધનપુર ખાતે માખણિયા ઇકો ટુરિઝમ કેમ્પસાઇટનું ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત. માખણિયા ઇકો ટુરિઝમ કેમ્પસાઇટ સ્થાનિકો માટે રોજગારીના નવા દ્વાર ખુલશે. સુખી ડેમ અને માખણિયા પર્વતની કુદરતી સુંદરતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. છોટાઉદેપુર જિલ્લામાં કુદરતી સંપદા અને વનરાજીના જતનની સાથે પ્રવાસનને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. છોટાઉદેપુર વન વિભાગની જેતપુર પાવી રેન્જના ધનપુર ડુંગરવાંટ વિસ્તારમાં નવનિર્માણ પામનાર માખણિયા ઇકો ટુરિઝમ કેમ્પસાઇટનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કાની કામગીરી અંદાજે ₹1 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે છોટાઉદેપુરનો સુખી ડેમ વિસ્તાર પ્રકૃતિના અદ્ભુત સૌંદર્યથી ભરેલો છે. માખણિયા ઇકો ટુરિઝમ કેમ્પસાઇટ બનવાથી માત્ર પ્રવાસન જ નહીં પણ આસપાસના ગ્રામીણ વિસ્તારોના યુવાનો માટે સ્વરોજગારીની અનેક તકો ઊભી થશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ મળશે અને શહેરી વિસ્તારના લોકો પ્રકૃતિના ખોળે આરામ અને શાંતિ મેળવી શકશે. ઇકો ટુરિઝમના મહત્વ પર ભાર મૂકતા નાયબ વન સંરક્ષક રૂપક સોલંકીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણના સંરક્ષણ સાથે લોકોને પ્રકૃતિની નજીક લાવવાનો છે. સુખી ડેમના કિનારે બનનારી આ સાઇટ પ્રકૃતિ પ્રેમીઓ માટે ઉત્તમ સ્થળ સાબિત થશે. વન વિભાગ દ્વારા અહીં એવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે જે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર પ્રવાસીઓને આધુનિક સુવિધાઓનો અનુભવ કરાવશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં એસીએફ ફતેસિંહ મીના, એસીએફ રોમેનસિંહ, સહાયક માહિતી નિયામક માર્ગી રાજપૂત, ડુંગર ગામના સરપંચ બીનાબહેન, વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ ગામોના સરપંચો અને મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સુખી ડેમ વિસ્તારમાં આજે ગુજરાત સરકાર દ્વારા માખણિયા ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ માટે રાજ્ય સરકારે પ્રથમ તબક્કામાં 1 કરોડની ગ્રાન્ટ આપી છે, જેનું આજે ખાતમુહૂર્ત છોટાઉદેપુર જિલ્લાના નાયબ વન સંરક્ષક શ્રી સોલંકી સાહેબ, સૌ સ્ટાફના અધિકારીશ્રીઓ અને એમાંય 2 આઈએફએસ ટ્રેનિંગ ઓફિસરશ્રી પણ હાજર હતા. આસપાસના ગામોના સરપંચશ્રી, આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજરી આપી અને આજનો આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ સંપન્ન થયો છે. આશા રાખું કે આ જે માખણિયા ઇકો કેમ્પ સાઇટ બનવાથી આ વિસ્તારમાં રોજગારીની નવી સંભાવનાઓ આસપાસના ગામોના લોકો માટે ઊભી થશે. પ્રવાસીઓ જે સુખી ડેમ અને માખણિયો પર્વત જોવાની ઈચ્છા ધરાવે છે તેઓને અહીંયા નાસ્તો, ચા પાણી અને જમવાની પણ સારી સુવિધા આવનાર દિવસોમાં મળી.